લાઠીમાં નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ હાઈકોર્ટના યુનિટ જસ્ટિસ શ્રી જોશી સાહેબ અને ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસોથી પામેલ અતિ સુવિધાયુક્ત કોર્ટ બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે કાયદા વિભાગના સચિવ શ્રી ભટ્ટ સાહેબ, અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી પુખારી મેડમ, ઇન્ચાર્જ જજ શ્રી મુલતાની સાહેબની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. લાઠી બાર એસોસિએશનના પ્રમુખ આર.સી. દવે, મામલતદાર શ્રી રાજ્યગુરુ સહિત વકીલો અને કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. જે ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે આપણા હાઈકોર્ટના જજ સાહેબ શ્રી જોશી સાહેબ, આ પ્રસંગે કાયદા વિભાગના સચિવ ભટ્ટજી અને તમામ અમરેલી જિલ્લાના જજ સાહેબ અને તમામ વકીલ મિત્રો દ્વારા એક ભવ્ય કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાજ્ય સરકારના આપણા એસોસિએટ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને પણ હૃદયથી આભાર માનું છું કે અમરેલી જિલ્લાની અંદર લાઠી ખાતે એક ભવ્ય બિલ્ડિંગ સરકાર દ્વારા જે રીતે મંજૂર કરવામાં આવ્યું અને આજે એનું લોકાર્પણ કર્યું. લોકોને સારી સુવિધા અને સારી વ્યવસ્થા મળી શકે, ખાસ કરીને સરકાર દ્વારા 4 કરોડ 17 લાખ કરતાં વધારે રકમ મંજૂર કરી એક ભવ્ય બિલ્ડિંગને જ્યારે અમરેલી જિલ્લાને ભેટ આપી છે, ત્યારે હું સમગ્ર સરકારનો પણ આભાર માનું છું અને હાઈકોર્ટના પધારેલા જજ સાહેબ જોશી સાહેબનો પણ આભાર માનું છું અને તમામ વહીવટી તંત્રનો પણ આભાર માનું છું.